બામણકુવા મુક્કામે નિવાસ કરતા એવા સદગુરુના પ્રેમી હંસ ભક્ત શ્રી અમૃતભાઈ, સાથે સાથે તેઓના જીવન સંગીની સાથે તેઓના માતૃશ્રી, સાથે તેઓનો સગળો પરિવાર, સાથે કુટુંબ પરિવારની સાથે સર્વે નગરજનો મળી હર્ષા લાવનારી વાર્ષિક તારીખ નિમિત્તે આપ સર્વેને આમંત્રણ પાઠવ્યું અને આમંત્રણને માન આપી આપ સર્વે ઉપસ્થિત રહ્યા એ બહુ ભાગ્યની વાત છે. કેમ કે ભજનમાં જવું એ પણ એક ભાગ્યની વાત છે. જેનું ભાગ્ય ભૂંડું એના ભાગ્યમાં ભજન પણ મળતું નથી. એટલે ખૂબ ભાગ્યશાળી છો, ગુણવાન છો, દયાવાન છો, ભક્તિવાન છો, વિવેકી છો, એટલે કશું કહેવા જેવું નથી. પણ સમય મળ્યો તો બે ઘડી એક બે વાણી પણ બોલવી અમારી ફરજ છે. આપ સર્વેને આમંત્રણ પાઠવ્યું અને આમંત્રણ પાઠવનાર એવા અમૃતભાઈને, તેઓના સગડા પરિવારને પરમાત્મા ખૂબ સુખી રાખે અને દરેકના ભર્યા ભંડાર રાખે. પરમાત્મા એ દરેકનું સારું એવું ભલું કરે, દરેકનું આરોગ્ય સુરક્ષિત રાખે, દરેકના અંતકરણમાં પડેલું અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી જ્યોત જલતી રાખે. તેઓનો સગળો પરિવાર ધર્મના પંથે આગળ વધે, અનેક પરમાત્માનો અંશ પરમાત્માને મળી જાય એવી દરેકને સદબુદ્ધિ આપે એવી પરમાત્માને પ્રાર્થનાના સાથે આશીર્વાદ પણ. બોલીએ સદગુરુ મહારાજનો જય. સરસ સંતોએ વાણીમાં કીધું, રામ રસ એસો હે મેરા ભાઈ. સાહેબે સરસ વાણીમાં બનાવી કે રામ રસ એસો હે મેરા ભાઈ, જો કોઈ પીવે તો અમર થઈ જાય, પણ એ અમર થવાનો કોઈને ભાવ નહીં. એવું નક્કી થાય. કેમ કે રામરસ પીવો એ સહેલો, પણ પચવામાં અઘરો, પચવામાં માથાકૂટ. જામરસય પચી જાય ને ચામરસય પચી જાય, પણ રામરસ પચવો માથાકૂટ વાર છે. પણ જો જ્યારે એ નશો ચડે, આ જીવન તક ચડે વધારે પણ ઉતરે એવો નથી, એટલે પચવામાં અઘરો. બોલીએ સદગુરુ મહારાજનો. અમારા રમેશભાઈ કીધું ખલકા ભરી લે આનંદ કા, પણ એમાં બતાવ્યું એટલું જ. પણ સિંહ માર્યા, જંગલમાંથી સિંહ માર્યા, વાઘો મારી નાખ્યા, પણ સિર્ફ મનને મારી શક્યો નહીં. મન મારવાનું નથી, એમ એ મરે એવું નથી. કેમ કે 4 યુગથી એ ચાલતો હોય પણ એ મરે તેવું નથી. એ સૂક્ષ્મ શરીરને જેટલી કાળજી લઈએ, અને ધર્મ ગ્રંથમાં લેખિતમાં છે કે પંચમહાભૂતની કાયામાં મન એ સ્વયં હું પરમાત્મા છું. એટલે ખરેખર ખાલી મન મારવાનું નથી, પણ જો વરી જાય ને એ જ મન અધોગતિ તરફ લઈ જાય ને એ જ મન પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે તેમ છે. પણ મનને કઈ તરફ વારવું એ આપણા હાથની વાત છે. પોતાની કમોનીએ સંતો ઉતરો પાર, એમાં કોઈનો હક નથી, કોઈનો ભાગ લાગ નથી. આગવું જીવન છે, સ્વતંત્ર જીવન મળ્યું છે. મને તમને આ મનુષ્ય દેહ મળ્યું, એક કર્મની ભૂમિકા મળી આવી છે. કર્મ કરવાનો અધિકાર સિર્ફ મનુષ્ય દેહ છે, બાકી બધા જીવો ભોગવે છે. સંતોએ કીધું છે કરોડો જન્મનું પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે મનુષ્ય દેહ મળે તો ખરેખર આને ખૂબ કરીને જતન કરીને જાળવે અને સિર્ફ પરમાત્માનો પ્રકાશ પરમાત્મામાં મળી જવા માટેનું સાધન જો મળ્યું હોય, એ વસ્તુ અનુભવ કરવાની તક સિર્ફ મનુષ્ય દેહમાં છે.
અમારા કરશનભાઈ કહેતા કે મનખો નહીં આવે વારંવાર, એટલે મળ્યો છે તો ખરેખર એને જેમ તેમ વેડફવાની જરૂર નથી. આપણે બધાએ એને સદુપયોગ કરી સાચા માર્ગે વાળી પોતાનું કર્તવ્ય સમજી અને આ જીવને આ પરમાત્માનો અંશ પરમાત્માને મળી જાય એ રાહ પર ચાલવાની જરૂર છે. અને જે કંઈક મહાપુરુષો બનાવ્યા હોય અને એ અનુભવમાંથી જે કંઈક શબ્દ એવા ટંકાર કરવા માટે અજ્ઞાનરૂપી અંધકારમાં ઊંઘતા જીવને જાગ્રત અવસ્થા લાવવા માટે એવા શબ્દ કે કોઢીના ઘા જેવા જો બનાવ્યા હોય. કંઈક ધીરાદાસે સત્તારદાસે કીધું કે કાયર થઈને શું બેઠા, સન્મુખ સુરા થઈ સન્મુખ આવો. આવા શબ્દ જો આપણને, એ શબ્દ જ્યારે એક જ શબ્દે તારો શબ્દે કુચી શબ્દના મારે સંત મરી જાય, શબ્દે છોડાવ્યું રાજ, પણ શબ્દ જેના વિવેકમાં આવી જાય અને એ શબ્દ જ્યારે અંધકરણે ગ્રહણ થાય તો અજ્ઞાનરૂપી અંધકારમાં ઊંઘતો જીવ જાગ્રત અવસ્થામાં આવી જાય ને પરમાત્માના માર્ગ તપ વળી જાય તેમ છે. પણ ક્યારે ગુરુબીન જ્ઞાન ન ઉપજે, ગુરુબીન મિલે ન ભેદ, ગુરુબીન સંશય ન ટળે, ભલે વાંચે ચાર વેદ. ગમે તેટલું વાંચે લખીએ. સંતોએ કીધું લીખા લીખા સબ કોઈ વાંચે, કોરું ન વાંચે કોઈ, જો કોઈ નર કોરું વાંચે તો સબસે પંડિત હોય. એટલે ખરેખર મારા પ્રેમી સજ્જનો, મારા યુવા પેઢીને નમ્ર વિનંતી, અને દરેક ગ્રંથો તમે ગમે તેટલા ગ્રંથ ફેરવો, ગમે તેટલા સત્સંગમાં જાઓ, ગમે તેવા સંત તેડાવો, પણ છેલ્લે એનો સરવાળો તો સંતના ચરણે જ જવાનું કીધું છે. કોઈએ ભગવાનને ચરણે મોકલ્યા નથી. એટલે ખરેખર જીવતે જીવે મુક્તિ, અને મુક્તિ પમાડવાની સાધન, મોક્ષના દ્વારની ચાવી સાચા સમર્થ સદગુરુ પાસે હોય છે. જે તે જગ્યાએ જઈ પોતાના જીવનને ધન્ય બનાવવું, પોતાનો અધિકાર મેળવવો, કે જેથી કરી આપણો માત પિતાનો જન્મ આપેલો વ્યર્થ ન જાય અને આ મનુષ્યનો ફેરો માથે ન પડે. ખાસ આપણે ધ્યાનમાં લેવા જેવું છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. એ કાદવાની બોલી લે, બધા જરીક નજીકમાં આવતા રહો. બોલીએ સદગુરુ મહારાજનો જય. તો જી પરમ તત્વને પૂંજીએ અને સેવીએ શુકરિત સાર. સાર સ્વરૂપી મેરે સદગુરુ વંદવું વારંવાર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પદમ. મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું છે નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા, જેનો ટળી ગયા દેહ અભિમાન. પણ ધંધામાં તો દિન ઘુમાવે, ઊંઘમાં ખોઈ રાત. આ સપના જેવો સંસાર એટલે કીધો મહાપુરુષોએ. ખરેખર સપનું જ છે. કેમ કે નાના હતા તો આપણને કોઈક બેટા કઈ બોલાવતા, અને થોડાક મોટા થાય એટલે ભાઈ કહેવા વાળા ઉત્પન્ન થયા, અને પછી પાછા કોઈક કાકાએ કીધું ને કોઈક દાદી કીધું ને કોઈક બાપ કીધું ને છેલ્લે પાછા દાદા. એટલે ખરેખર આ સપનામાં જીવન વહી નહીં જાય. બસ મનુષ્ય જીવન નો એ મોકો મળ્યો છે કે હું કોણ છું, કેવો છું, કેવડો છું અને કઈ જગ્યા ઉપર છું. બાકી ખરેખર આપણે આખા જગતને ઓળખીએ છીએ, પણ આપણે આપણને ઓળખતા નથી. એટલી જ માથાકૂટ છે. આપણે આખા જગતને ઓળખીએ છીએ પણ આપણે ઓળખતા નથી. અને એટલા માટે જ સંતોએ કીધું છે, નીરખંડારે આ દલમોય. દલ એટલે શરીર, આપણું શરીર.
દલનો મતલબ થાય શરીર. નિરખંડારે કોઈ આદલ મોય, પરખંડારે કોઈ આદલ. નિરખ એટલે ઓળખવું, પરખંડા એટલે આ શરીરથી પર કઈ છે, પરખ, શરીરથી કંઈક પર વસ્તુ છે એને પરખવું. પારખવું એટલે એનો મતલબ થાય ઓળખવું. કેટલા સિદ્ધાંતમાં મહાપુરુષો શબ્દ મેક્યા અને એટલું બધું કહી લીધા કે વિના દાંડીએ વિના નોબતે બધું જ વાગે અને વગર દીપકે જ્યોત જલે. પણ એ અનુભવમાં આવે ક્યારે? કોઈ સાચો સમૃદ્ધ સદગુરુ મળી જાય ત્યારે. અને ખૂબ આપણે વિચારીને જીવવા જેવું છે. અને કોઈને કોઈ હૌત પ્રથમ આ તો ઘણા દાડા હવે પેલા ગોમે એટલે એ તો કેલા મહારાજને, પણ એવું નથી. સૌ પ્રથમ જો જીવનને પરિવર્તન કરવું હોય, આપણું મન પરિવર્તન કરવું હોય, આપણી બુદ્ધિ પરિવર્તન કરવી હોય, આપણે જીવનનો રાહ જો બદલવો હોય તો સૌ પ્રથમ ખોરાક પરિવર્તન કરવાથી જ થાય. બાકી અમારે કોઈને પૈસો આલવો પડતો નથી. પડકી ખાવાનો, દારૂ તાળી મોસાહારી લાવવાનો કોઈને પૈસો આલવો પડતો નથી. પણ જે રાહ જોઈ અને જે રાહ પર આવ્યા છે, અમને એક જ ભાવ છે કે અમે જે કંઈક માર્ગદર્શન ચીદીને અહીં તક બેઠા છો, આપણામાં કોઈ ખમી નથી. ભગવાને સાહેબ તેરી સાહેબી સબ ઘટમાં સમાન છે. કોઈ શક્તિ પરમાત્માએ કોઈ મેં ઓછી મૂકી નથી ને કોઈનામાં વધારે નથી. પણ એક બીજમાંથી કેટલું બિયારણ પકવવું એ ખેડૂતના હાથની વાત છે. તેમ એક સાહેબની સાહેબીને આપણે સાહેબી છે, સાહેબ તો નથી. ઓમાં સાહેબી જ છે, સાહેબ નથી. પણ ધારે તો મનુષ્ય એ સાહેબીમાંથી સાહેબ બનાવી શકે તેમ છે. એ શક્તિ મારા તમારામાં છુપાયેલી છે. પણ એ અંતરનો પડદો અડગો ક્યારે થાય કે કોઈ સમૃદ્ધ સદગુરુ મળી જાય ત્યારે જ. બાકી એ અનુભવમાં આવે એવું નથી. બોલીએ સદગુરુ મહારાજનો જોઈ. તો જ ધંધામાં તો દિન ઘુમાવે અને ઊંઘમાં ખોઈ રાત. આ સપનામાં હીરો લૂંટાય છે, એ કભી નહીં આવે હાથ. આવ્યો છે અવસર હાથમાં, મન મત ભૂલીએ ભાન. લક્ષ 84 ટાળવાને કાજે આપણને મળ્યો છે મનુષ્ય જન્મ. જેમ તેમ વેડફવા માટે નહીં, માટે નિજ નામ કી નાવ બનાવો, સત્યનો બંધુ દોર. આ ભવસાગર તરવાને કાજે મેરે સદગુરુ લેજો સંગાત. બોલીએ સદગુરુ મહારાજનો. સંતના શબ્દ વાગી જાય ને, ખોટું લાગે ને સમજી લેવાનું. અને એ જ શબ્દને વરી જો એ જ શબ્દને પકડી પાડો, એનો જ સંગ્રહ કરો ને એનું જ ચિંતન કરો, ચોક્કસ એ અજવાળું કર્યા વગર રહેતો નથી. જે શબ્દ ટકોર વાગે ને, વાલ્યો લૂંટારો વાલ્મીક બન્યો. વાલ્મીક ઋષિ રામના જન્મ પહેલે રામાયણ લખી. એ પાવર કોનો? કોઈ સંતના શબ્દમાં તાકાત રહેલી છે. સંતની હાથે હુઈ રહે કે કેડે બેહીન પડે તોય ફેર પડ્યો નથી. પણ એના વચને વરવાથી જ આખો ચોખ્ખો નફો છે. આપણે કઈ વાલિયા લૂંટારા જેવાય નથી કે જેસલ જાડે જેવાય નથી. પુણ્યશાળી આત્માઓ છો. આપણે બધાય ગાયો પારી છે. પેલો ગાયો કાપવા વાળો પીર બને ને ગાયો પારવા વાળા છે તેમના તેમ અથાવત. એનું કારણ શું? એનું મૂળ કારણ પોતે પોતાને સમજતો નથી, પોતે પોતાની પારખ નથી. અને પોતે પોતાનું આખા વિશ્વને મનુષ્ય ઓળખી રહ્યો, પોતે પોતાને ઓળખતો નથી, પોતાથી અજાણ છે. બસ એટલા માટે મહાપુરુષો કે મન ભૂલે પડ્યું આ ભવ મેં આવી સાધન તે શું કર્યું. મઢ મૂતરમાં મોટો થયો, ખોટી જનેતાને ભારે મારી. આગળ રસ્તો વિકટ આવશે, ભૂમિયા હશે તો રસ્તો બતાવશે. એટલે ભૂમિયા લેવાની જરૂર છે. બાકી આપણાથી કોઈ દાડે હોંધો ચડે એવો નથી. કોટે પગમે કોટો વાગ્યો હોય તો કોટો કાઢવા માટે બીજો કોટો જોઈએ ને જોઈએ. ઘરમાં દીવો હરગાયો હોય તો એની તરેનું અંધારું દૂર કરવા માટે બીજો ખડિયો લાવવો જ પડે. બાકી આપ મેરે એ દીવો ભલે પ્રગટ થાય પણ તરેનું અંધારું એનાથી ન કરે નહીં. એનો નિયમ છે.
બોલીએ સદગુરુ મહારાજનો જય, સત્ય સનાતન ધર્મનો જય। હેજી નામ જેને, હાથે બોલજો, હેજી નામ જેને જાણ્યું રે, આયે તો ચાર વેદ ભણ્યો રે, વેદ ભણ્યો। હે આ નામ જેને જાણ્યું રે, આયે તો ચાર વેદ ભણ્યો રે, વેદ ભણ્યો। હે આ ભેદ જેને જાણ્યો રે, આયે તો ખરો તરત બન્યો રે, તરત બન્યો। હલો, હે આ ભેદ જેને જાણ્યો રે, આયે તો ખરો તરત બન્યો રે, તરત બન્યો। હે આ નામ જેને જાણ્યું રે, આયે તો ચાર વેદ ભણ્યો રે, વેદ ભણ્યો। તો જી 32 આભૂષણ અંગે ધરે, પણ નાક વિનાશો શણગાર। કવિએ આપનું આપે જાણ્યું નહીં, હેજી એની કેમ કરી પૂરી થાય મનની આશ। ભલે સ્ત્રી ગમે તેટલી રૂપવાન હોય, ગમે એટલા દાગીના પહેરે ને ભલે 5000ની હાડી પહેરે, પણ જો એને નાક નહીં હોય તો કેવું દેખાય? આ કશું શોભા લેવું છે? બસ આ ભક્તિમાં આજ ઠાકુર છે। ભક્તિ સાચી છે, ખોટું છે, આ કંઈક રમત વસ્તુ નહીં, આ પરમાત્મા પાસે લઈ જવાની સંપત્તિ છે। આના સિવાય પરમાત્માને મેળવવો મુશ્કેલ છે, આ ભગવાન પાસે લઈ જવા વાળી વસ્તુ છે। પણ જ્યાં સુધી દેખાદેખી છે, એકબીજાના જોઈ લીજો કરશું, સમજીને કરો તો બેડો પાર છે। એટલે સંતોએ કીધું, તો જી 32 આભૂષણ અંગે ધરે, પણ નાક વિનાશો શણગાર। કવિએ આપનું આપે જાણ્યું નહીં, હેજી એની કેમ થાય પૂરી મનની આશ। એ શાર ક્યાંથી મળશે રે, આપણો ખરો પણ ગણ્યો નહીં રે, ગણ્યો નહીં। હે આશાર ક્યાંથી મળશે રે, આપણો ખરો પણ ગણ્યો નહીં રે, ગણ્યો નહીં। હે આ નામ જેને જાણ્યું રે, આયે તો ચાર વેદ ભણ્યો રે, વેદ ભણ્યો। હે મંજીરા, હે આ ભેદ જેને જાણ્યો રે, આયે તો ખરો તરત બન્યો રે, તરત બન્યો। હે આયે તો ખરો તરત બન્યો રે, તરત બન્યો રે। તો જી વાંજણી નારીને સપનું આવ્યું, અને પુત્ર તેની પાસ, એમ દેખાદેખી જો ભજન કરે, એની કેમ થાય પૂરી મનની આશ। એ બાપ કોને કેવો રે, આવે નારી પુત્ર જન્મ્યો રે, પુત્ર જન્મે।
अब कोने के बोले आविषा नारी पुत्र जन्मे रे पुत्र जन्मे जे आ नाम जेने जान्यू रे आए तो चार वेद भण्यो रे वेद भण्यो एक मीरा हे आ भेद जेने जान्यो रे आए तो घरो तरत बन्यो रे तरत बन्यो हे आए तो घरो तरत बन्यो रे तरत बन्यो रे करवानी छे पाछा छोड़ी नहीं देता કરશનભાઈ પણ આ તો પેલા છોણમાં ઘી ગોળ લખોટી બનાવે એમે બે જણા રે ગોળ લખોટી બનાવે એક જણો તોને ને એક જણો ઠેલે ગબડાઈને ભલે ને ટેકરું હોય કે ખાડો હોય પાછા હું પડે ખાડા પાછા ટેકરો ચડાવે ગબડાઈને થાકી જાય એટલે પછી એને તઈ જ રહેવા દઈને ઉડી જાય તેમ આનોય કોઈ અંત છે આનોય કઈ ભક્તિનો કોઈ છેડો છે આ ગીગા જેવું થાય ગબડાઈને કેટલાક દન ગબડાવાનો ઓનોય કોઈ અંત જાણવો જરૂરી ને આપણે હરલાકડું જોઈએ તોય છેડો આવે એટલે મોચમ છેડવાનું ચાલુ કરીએ છીએ ઓનોય કોઈ છેડો છે ઓનોય કોઈ દાડે પાર જો આવી જાય તો અપાર હાથમાં આવે તેમ છે સંતો એટલે કીધું વંજની નારી પુત્ર સપનું આવ્યું કે પુત્ર મારી એની પાસ એમ દેખાદેખી ભજન કરે અને છેલ્લે કીધું વેશ્યા નારી જો પુત્રને જન્મ આપે તો એનો બાપ નક્કી નહીં એટલે આપણે આ ભક્તિ કરીએ છીએ તો એના બાપ નક્કી હોવો જોઈએ એનું મૂળ સ્થાન જેનું રહસ્ય ઓમાં જાજુ નથી ગુરુ શબ્દનો મહિમા ગુરુ શબ્દનો ભેદ જ્યાં સુધી ખોલીએ નહીં તો સુધી બાર ભક્તિ કરીએ મેર પડે આ બે જ શબ્દની મારામારી છે આ ગુરુ શબ્દનો ભેદ જો સમજાય એના માટે મહાપુરુષો કહ્યું છે આખો જન્મારો ભજનમાં ખોયો મૂર્ખ ગુરુ ગમ ન જાણી મૂર્ખો મરે તરેરો તોને આ સંતોએ એટલો ભાર દઈને આપણને કીધું આખો જન્મારો ભજનમાં ખોયો ગુરુ ગમ ના જાણી મૂર્ખો મરે તરેરો તોને આપણે એમનામ તરેરો નથી તો કંઈક ને કંઈક આમાંથી પ્રાપ્ત થાય છે આ માથે પડે એવું નથી ઓંકું ચૂકું પણ ધણીના ક્ષેત્રમાં પણ ઓનો છેડો કઈ છે એ છેડો આપણે જાણવાની જરૂર છે બોલીએ સદગુરુ મહારાજનો જય તોજી નામ રૂપ ગુણ રહિત ચોથું પદ અવિનાશ ચોથા પદની જેને પરખ કરી હેજી એને કહીએ હરિનો દાસ હેજી નાશ કર્યો કરમનો રે સંશય એક પલમો હરે રે પલમો હરે હે આ નાશ કર્યો કરમનો રે સંશય એક પલમો હરે રે પલમો હરે નામ જેને જાન્યું રે આયે તો ચાર વેદ ભણ્યો રે વેદ ભણ્યો નહીં જો ગાવે એમને દાલ દેવું પડશે હે બોલીએ સદગુરુ સંતોનું કેવું છે જ્યારે પાપનો ભાગ જન્મ દેનાર માતા બીજદાન દેનારો પિતા કે ગમે એવો સગો સ્નેહી છે આપણા કર્મના ભાગ લેવાનો થાય ત્યારે કોઈ ભાગ લઈ શકતું નથી અને સંતો એટલા માટે નક્કી કરીને કીધું કે નામરૂપ ગુણ રહિત ચોથું પદ વિના ચોથા પદની પરખ કરે અને કહીએ હરિનો દાસ નાશ કરે કર્મનો સંશય એક પલમો હરવાની શક્તિ મહાપુરુષો પાસે
જ્યાં સુધી સંશય હશે, જ્યાં સુધી ભ્રમ હશે, જ્યાં સુધી આપણને વેમ હશે, ત્યાં સુધી આપણો ક્યારેય હોંધો ચડતો નથી. આખી થારી હો નાની પણ વચ્ચે જો ખીલો હો નાનો, આખી થારી હો નાની પણ વચ્ચે રેખ જો લોખંડની હોય તો આખી થારીની કિંમત ઉબતી નથી. એ ભેળસેળ વાળું જ કહેવાય. તેમ આપણે ભક્તિ કરીએ છીએ, જો વ્યસન ફેશન વેમ, આ વેમ વસ્તુ એવી, ભ્રમ વસ્તુ એવી, સંશય વસ્તુ એવી, એ ક્યારે પણ આપણને માયાનું આવરણ મટવા દેતી નથી. કઈ ને કઈ ગૂંચવી મારે. માયા મહા ઠગીની સમજાની સત્ય છે. કબીર સાહેબે કહ્યું કે તેથી નિરાશ થવાની જરૂર નથી કે માયા અન્ય કોઈની નથી, પરમાત્માની છે. પરમાત્માનું શરણ લેવાથી તઈ માયાનું મિથ્ય રૂપ થાય અને અંત એ પરમાત્મામાં મળી જતી હોય છે. મનુષ્ય જીવનમાં જે શરીર અને જીવ છે, આત્મા શું પરમાત્મા, પરમાત્મા શું પરમ ગતિ, પણ ક્યારે કોઈ તત્વદર્શી મળે અને પરમ તત્વની પરખ કરાવે. જે જાણવાની વસ્તુ તે નથી સત્ય કે નથી અસત્ય, સત્ય અસત્યથી પર છે. એ નથી જડ કે નથી ચેતન, જડ ચેતનથી ન્યારી છે. બસ માયાનો એક છેડો પરમાત્મા સાથે છે, બીજો છેડો શરીર સાથે છે. આપણે છેડા બદલવાના છે, કઈ નવું કશું બનાવવાનું છે નહીં. આ છેડા શરીર તરફનો છેડો વારી અને સમૃદ્ધ સદગુરુ ખોરી અને પરમાત્મા તકને તરફને છેડે જો વરસું તો જ કદાચ આપણે ભવસાગરમાં કંઈક બચી શકીએ તેમ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. તો જ ગરીબી રાખી સદગુરુ સેવીએ, એનો ધારણ કરી લેવો બોલ. એમાંથી જો કઈ આપણો અધિકાર આવી મળે તો એના શબ્દનો કરી લેવો તોલ. હે જે નિરાંતદાસ કે છે રે અનામી નામ પોતે બન્યો રે, પોતે બન્યો. હે નિરાંતદાસ કે છે રે અનામી નામ પોતે બન્યો રે, પોતે બન્યો. હે આ નામ જેને જાણ્યું રે, આયે તો ખરો તરત બન્યો રે, તરત બન્યો. હે આ ભેદ જેને જાણ્યો રે, આયે તો ખરો તરત બન્યો રે, તરત બન્યો. બોલીએ સદગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મનો જય. જ્યારે જ્યારે નારદજી હજારો વર્ષ તપ કર્યું અને ભક્તિ કરી અને નારદ આકાશ પાતાળ ને પૃથ્વી ઉપર ત્રણેય લોકમાં ફરે. ત્રણેય લોકમાં ફરતા ફરતા એક દિવસ નારદને એમ થયું કે હવે આટલા હજારો વર્ષ તપ કર્યું ને આટલી ભક્તિ કરી તો પૃથ્વી ઉપર એનો પ્રભાવ કેટલો પડ્યો છે અને કેટલી જગ્યાએ મારી ભક્તિ જાહેર થઈ છે. એટલે લાવ આજે એનો અનુભવ કરી જોઉં. એટલે આવું એક નગર હતું. એ નગરની અંદર નારદજી પ્રવેશ્યા અને ગામના ઝોપામાં મંદિર હતું હનુમાનજીનું. એટલે તો હનુમાન ચાલીસા વંચાતી હતી, આરતી પૂજા થાય એ જોઈ લીધું હનુમાનજીનું. અને પછી નારદ આગળ વધ્યા. આગળ ગયા એટલે એક પોણના ગલ્લા ઉપર લખેલું હતું બજરંગ બલી પાન હાઉસ. એટલે નારદને થયું તારી ભલી થાય, આ મારું કોઈ જગ્યાએ નોમ નથી કેમ? એ હનુમાનજીનું મંદિર, એ એનું બોર્ડ, આવું કેમ?
હજુ આગળ જવા દે. આગળ ગયા છે એટલે બજરંગબલી રેસ્ટોરન્ટ, કરિયાના દુકાન, આખા નગરમાં હનુમાનજીનું નામ જોયું. આ નામની વાતો છે. નામની કમાણી માટે કંઈક કરવું જોઈએ. પૈસાની કમાણી તો હર કોઈ કાંઈ, પૈસાની કમાણી દરેક કરી શકે છે. આપણા ઘરે આવે ને હિજડો એક જ તાલી પાડે તો 1000 રૂપિયા લઈ જાય, 5000 લઈ જાય. પણ ક્યારેક નામ જો બગડ્યું ને તો બધું બગડી જાય. અને કદાચ રોમસિંહભાઈ ને આખું શિવરાજપુર ઓળખે ને કદાચ એમનું નામ લખીને તમે ચીઠી લઈને જો એમનું સહકારી ચાલતી હોય, અને ભલે બીજો છોરું જાય કે સ્ત્રી જાય, પણ જો એમના નામની ચીઠી જાય, નીચે સહી કરેલી હોય અને શેઠને તો ખાતું ચાલતું હોય, પેલો ક્યારે પૈસા આલે છે નહીં પૂછે, આપી દે. એ નામની બલિયારી છે, એ નામની કિંમત છે. પણ ક્યારેક આપણાથી એવું થાય, આપણું નામ સાંભળે ત્યાંથી ઓટલો ઉતારી દે. બોલીએ સદગુરુ મહારાજ. નામ કેવું બનાવવું એ આપણી હાથની વાતો છે. ભક્તિ તો નામની જ કરવાની છે, અને નામની ભક્તિ વગર કોઈનો ઉદ્ધાર પણ નથી. પણ એમાં મૂળ નામ, નિજ નામ, સતનામ ને અવિનાશી નામ. મૂળ નામ, નિજ નામ, સતનામ, અવિનાશી નામ. કોણ નામ ગુરુચરણમાં જાય, કોણ નામ ધ્યાન ધરે, કોણ નામ વચન ચાલે, કોણ નામ એવું પરમ પદને પમાડે. કયા નામની ભક્તિ કરીએ તો આપણે ભવસાગર તરીએ. એટલે ભક્તિ ઘણી કરેલી નારદજીએ, 3 લોકમાં ફરતો. પણ જ્યારે આ બધું જોયું ત્યારે કીધું કે આ કોઈ જગ્યાએ મારું બોર્ડ નથી, હનુમાનજીનો બોર્ડો છે, તો એવી રીતે હું દાડ મારી હોય. એટલે ખરેખર મારી ભક્તિમાં ખોમી છે કે પછી ભગવાન ભૂલે પડ્યો છે, આ સમજાતું નથી. એટલે જવા દે, ભગવાન ભોળાનાથ પાસે પૂછી તો જવું કેમનું છે. એટલે નારદજી ભગવાન ભોળાનાથ પાસે ગયા અને પ્રભુ મને એ સમજાતું નથી, હજારો વર્ષ તપ કર્યું, આટલી ભક્તિ કરી અને દેવર્ષિ નારદ ગણાવો, પણ કોઈ જગ્યાએ મારું નામ નિશાન નહીં. અને હનુમાનજી એવી હું ધાડ મારી, ખાલી સીતાની શોધ લાયો, એટલામાં ગલીએ ગલીએ બોર્ડો. એનું કારણ શું પ્રભુ? તમે ભૂલે પડ્યા છો કે મારી ભક્તિમાં કોઈ ખામી છે? ભોળાનાથે વિચાર્યું કે ઓને કહેવામાં સાર નથી, કેમ કે આ હજારો વર્ષ તપ કરેલું છે, અને કંઈક જો બોલીશ અને આવો એ શ્રાપ મારી દેશે. જો સંતના વચનથી જો કદાચ પરમાત્મા બીતો હોય તો ખરેખર સંતનું વચન જો મનુષ્ય બધું પારે. કરશનભાઈ ગાયો પારે, ભેંસો પારે, બની ગાય પારે, પેલી એચએફ ગાય પારે, હાથી પારે, ઘોડા પારે, કૂતરો પારે, બિલાડો પારે, અને છેલ્લે છે ને મરઘો પારે. નહીં જોગ આવે તો મદારી તો નાગહો પારે. અને કમાટી બાગ મેં વાઘ પાર્યા, ગજગર પાર્યા, સિંહ પાર્યા, છે કે નહીં? એ બધું પારે. એ બધાને ખાવા જોઈએ, બધાને પીવા જોઈએ પાણી, બધાને બાંધવું પડે, બધાને છોડવું પડે, બધાની સફાઈ કરવી પડે, અને વાસીદું ભરવું પડે. છતાં એ બધાને પારે છે, જ્યારે ગુરુ વચ્ચે કશું જોતું નથી. બોલીએ સદગુરુ મહારાજ. પારો તો એ પારીજોનો કે જેથી કરી ભવસાગર તરી જાય, આત્માનું કલ્યાણ થઈ જાય. પારો તો પારીજોનો, ગુરુ વચન પારીજોનો. હાવ ગુરુના વચનને ચાર નાખવી પડે, ગોવાર જવું પડે, પાણી પીવડાવવું પડે, એનું વાસીદું ભરવું, કશું નહીં, ખાલી યાદ રાખવાનું. પણ એ અઘરું પડે. રામ રસ એસો હે મેરા ભાઈ, જો કો પીવે અમર હો જાય. એ જ કાઠું પડે વધારે. પારીએ છે ના નહીં, પાર એટલે બેઠા, પણ હવા મહિના વારું. આપણે જાત્રાએ જઈએ તો હવા મહિનો પારી લેવાનું,
આવું ભજન કરાવે તો હવા મહિનો પારી લેવાનું, કથા કરાવે તો હવા મહિનો પારી લેવાનું, અને વાસ્તુ કરાવે તો અને પાટ પુરાવે તો એ હવા મહિના પછી ચાલેલા, કંઠી બંધાવે તો એ હવા મહિના પછી ખૂટીએ ભરવી દેવાની. હવા મહિનાવાળી ભક્તિ ક્યારે ઉગતી નથી. એટલે નારદજીને ભગવાન ભોળાનાથે કીધું કે એનો જવાબ તો માતાજી અંદર આપશે, એમને પૂછી લો. એટલે માતા પાર્વતી પાસે જઈને પૂછ્યું કે માતાજી મને એ સમજાવો કે 3 લોકમાં ફરનારો અને હજારો વર્ષ તપ કર્યું અને દેવર્ષિ નારદ છતો પણ કોઈ જગ્યા ઉપર મારું બોર્ડ મારેલું નથી, મારું નામનું રોશન નથી, મારું નામ કોઈ જગ્યાએ લખાતું નથી, એટલે મારી ભક્તિમાં ખોમી છે કે ભગવાન ભૂલે પડ્યો છે એ સમજાતું નથી. ને હનુમાનજી ખાલી સીતાની શોધ લાવે એમ બધે બોર્ડો વાગી જાઉં. એટલે માતાજીએ કીધું કે બેટા કહીશ તો તને ખોટું લાગશે નહીં, કહી જ દેવાનું. જે હોય તે મને કહો, મારી ભક્તિમાં કોઈ ખોમી હોય તોય બતાવો. તાકે બેટા નારદ, જ્યારે જ્યારે હનુમાનજીએ રામ રાવણનું યુદ્ધ રહ્યું તે દાડે જ્યારે હનુમાનને મૂર્છા થઈ, લક્ષ્મણને મૂર્છા થઈ, તે દિવસે જગતના નાથને રોવું પડ્યું. અને રોતા રોતા બોલતા, બોલો લક્ષ્મણ બંધવા એક વાર બોલો. 12 વર્ષ અસ્ત્રી તજા, 12 વર્ષ તજા ભૂખ, 12 વર્ષ તજા નિંદ્રા, અને 12 વર્ષ હવે તજા ઘરને બહાર. લક્ષ્મણ બંધવા બોલો. જ્યારે રામે રુદન કર્યું ત્યારે હનુમાનજી ઉભા થઈને એટલું જ કીધું, પ્રભુ ઉભા રાખો. મેં એ સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે અને એવા 12 ચંદ્રમા છે. જો આપ જો મને આજ્ઞા આપતા હોય ચંદ્રને ભોંગીને ભૂકો કાઢીને એનું અમૃત પાડીને આ લક્ષ્મણની મૂર્છા એને સજીવન કરું, પણ આપનો હુકમ જોશે. બોલીએ સદગુરુ. એ ગુરુ વચનની તાકાત. પાછી હનુમાન જીદ આવતા ને, પણ નહીં, ગુરુની આજ્ઞા વગર ક્યારેય ડગલું ભરે નહીં. ગુરુ ભક્તિ જેને આદરી એનો બોડો વાગી જશે. એટલે હનુમાનજીએ જ્યારે જ્યારે દ્રોણાચાર પર્વત લઈ અને દ્રોણાચાર પર્વતમાંથી વનસ્પતિ લાવી સુસેન નામના વૈદ્ય જ્યારે એ સંજીવનીને જ્યારે મુખ પર પાડીને જો મૂર્છા વારી અને રામને રોતા જે રાખ્યા, એટલે કીધું બેટા નારદ, આ જગતનો નાથ આખા વિશ્વને રોતું રાખે અને જગતનો નાથ જે દાડે રોવા બેહે અને જગતના નાથને, જગતનો નાથ આખા વિશ્વને રોતું છોનું રાખે. અને જ્યારે જગતનો નાથ રોવે અને જગતના નાથને રોતો રાખે એનો મંદિરો બંધાય. બોલીએ પવન સુદહનો, એનો મંદિરો બંધાય. એ નામની કમાણી છે. ત્યારે પૂછી જોયું કે મારું શું? તાકે બેટા તારું એ જ છે. ગધે ખેતર ખાયા નહીં પુણ્ય કે નહીં પાપ. ગાય ખાય તો કદાચ પુણ્ય લાગે, પણ ગધેડું ચરી જાય કશો મેર આવે નહીં, સરવાળે 0 જ હોય. એટલે કીધું કે બેટા ગધે ખેતર ખાયા નહીં પુણ્ય કે નહીં પાપ. ત્યાં તો એ જ કર્યું છે. તારી ભક્તિ સાચી, હજારો વર્ષ તપ કર્યું સાચું, તું દેવર્ષિ વાત સાચી, પણ તું અર્ધોને હસાયા અને અર્ધોને રડાયા. એટલે સવારે હરખું. એટલે અર્ધોને રડાયા અને ગર્ધોના ઘરમાં આગ લગાડી અને અર્ધોનામ ઓલવી. એટલે કશો ફેર પડ્યો નહીં, છે તેમનું તેમ અથાવત. એટલે આપણે એવી ભક્તિ કરવાની નથી, થોડુંક સમજીને કરીએ તો જ બેડો પાર થાય તેમ છે. બોલીએ સદગુરુ મહારાજનો જય. એક વાની બોલી લઈએ ને હવે પ્રસાદની